હેલો ગાઈસ, કેમ છો? મજામાં. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. મમ્મી હેલો, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ કહો. કેમ છો બધા? તો અત્યારે મેરેજમાં જવા માટે રેડી થઈ ગયા છે. બાય મમ્મી, અમે લગ્નમાં જઈને આવીએ. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે લોકો મેરેજમાં જવા નીકળી ગયા છે. હું અને મારા હસબન્ડ બંને અને મારી ડોટર. આજે મારા ફઈની છોકરીના છોકરાના મેરેજ છે, તો ત્યાં જવા માટે જઈએ છે. આજે બહુ ટાઈમ પછી અમે બધા ભાઈ બહેનો ભેગા થઈશું. અત્યારની ફાસ્ટ લાઈફમાં એકબીજાને મળવાનું થતું જ નથી. આવા કોઈ પ્રસંગોમાં જ એકબીજાને મળવાનું થાય છે. તો આજે બહુ ટાઈમ પછી એવો દિવસ આવ્યો છે જ્યાં બધા આ ખજુરિયા હનુમાન રસ્તામાં એટલો ટ્રાફિક છે ને. ભાભી લોકો મેરેજમાં જવા નીકળી ગયા છે અને મહેશ્રીને માલિશ કરીને ગયા ને તો મેં એને સુવડાવી દીધી છે. અને હવે ઘરમાં ખાલી હું અને મમ્મી જ છીએ. તો જમવાનું અમારું બેનું છે, તો મમ્મીને પૂછું શું બનાવ્યું છે મમ્મી જમવામાં? આજે બેટા મેથી રીંગણનું શાક બનાવ્યું છે. આપણને બંનેને ભાવતું શાક છે, કેમ કે આ શાક તો બનતું જ નથી. કોઈ ખાતું જ નથી આપણે મેથી રીંગણનું શાક. અને રોટલો બનાવીએ આપણે. હા, અહીંયા અભિનો ફોન બી ચાલુ છે. અમે સ્પેશિયલ ફોન મૂકવા માટે ખુરશી બી લાવી દીધી છે અહીંયા રસોડા કિચનમાં આવીએ તો. કેમ છો બધા મજામાં? અમે પહોંચી ગયા છીએ મેરેજમાં. આ ભાભી છે મારા, ફોન મચેડવામાં મશગુલ છે. આ બીજા ભાભી છે. આ ભાભી છે જે નાસ્તો સાઈડમાં મૂકી દીધો છે, વિડીયોમાં ના આવે એટલે. આ ભાઈ છે, આ ભાઈનો છોકરો છે ત્યુટીભાઈ. આ આરોહી છે. હાય. એ તો કઈક આરાધ્ય છે, ભાભીની છોકરી છે. બેંક પ્લેટ ઉપર આવી ગયા છે. મારા ફઈ છે. જય શ્રી કૃષ્ણ. મમ્મી છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બસ મજામાં. જો આ ભાભીને ખાવાનું પતતું જ નથી. અમારું છે. હેલો. હાય.